હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું દૂધીનો નવો નાસ્તો. તો દૂધીના આપણે મુઠિયા તો બહુ જ ખાધા હશે અને દૂધીનું શાક પણ તમે રેગ્યુલર ખાતા હશો અને ઘણા બધાને દૂધીનું શાક નથી ભાવતું. તો દૂધીમાંથી આવો એક નવો નાસ્તો તમે જરૂરથી બનાવજો તો તમે ખાતા નહીં ધરાવ એવી રીતે બનશે. તો આ દૂધીના નવા નાસ્તાનું નામ મેં રાખ્યું છે દૂધીના ઇડલીના વડા, કેમ કે હું આ ઇડલીની નાની વાટકી હોય એમાંથી બનાવી રહી છું. અને તમારે જો ઇડલીની વાટકી એમાંથી ના બનાવવું હોય તો આને તમે એવી રીતે મુઠિયાની જેમ પણ બનાવી શકો છો. પણ મુઠિયા કરતાં તમારે આવી રીતે બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને સારી લાગશે અને ખાવાની પણ મજા આવશે. અને મુઠિયા જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે હાથમાં ઘણી વાર ચીપકે છે અને વ્યવસ્થિત એનો શેપ પણ નથી બનતો. તો અહીંયા દૂધીને આપણે જેમ દૂધીનું શાક બનાવીએ એવી રીતે આપણે કટ કરીએ છીએ એવી રીતે કાપી નાખવાની છે. અને અહીંયા બીજું હું ઇન્ગ્રેડિયન્ટ એડ કરી રહી છું. તો તેમાં મેં આ કોથમરી લીધી છે. કોથમરીને આપણે ડાળખા સહિત કાપી નાખવાની છે. તો અમે અહીંયા એક જોડીમાંથી મેં અડધો ભાગ એ કોથમરીનો લીધો છે. તો કોથમરીને આપણે ઝીણી ચોપ્સ કરી નાખવાનું છે, તમે જોઈ શકો છો. તો હવે આ દૂધીને આપણે સારી રીતે ધોઈ નાખીશું. તો પહેલાં તો આપણે દૂધીના મુઠિયા બનાવીએ છીએ તો આપણે જ્યારે દૂધીને આપણે જ્યારે છાલ ઉતારીએ છીએ ત્યારે એને ધોઈએ છીએ, પછી નથી ધોતા કેમ કે એમાં પાણી બહુ વધારે પડતું એમાં રહી જાય છે. તો હવે આમાં તમારે પાણી વગર તમે પાણીને પણ એને ચોપ કરી લે એવી રીતે હું તમને આ બતાવી રહી છું. તો અહીંયા આપણે આવી રીતે દૂધીને મેશ કરી નાખવાની છે. આપણી પાસે જે મેશર હોય એમાંથી તમારે મેશ કરી નાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એને મેં ચોપ કરી નાખી છે ચોપર મશીનથી. તો હવે દૂધીમાં પાણી ના રહે તો તેના માટે તમે શું કરશો, જ્યારે પણ મુઠિયા બનાવીએ છીએ ત્યારે એમાં પાણી બહુ વધારે પડતું રહે છે અને આપણે એને સુતરાઉ કપડામાંથી એને કાઢવું પડે છે. તો હવે આવી રીતે તમે એકવાર ટ્રાય કરજો. તો મેં અહીંયા કઢાઈ લીધી છે, એમાં થોડું તેલ લીધું છે અને જો તમારે તેલ ના ઉમેરવું હોય તો તમે એમનામ પણ આ પાણીને એકદમ આવી રીતે દૂધીને થોડીક વાર 5-10 મિનિટ અથવા તો 2 થી 3 મિનિટ તમે આવી રીતે હલાવશો તો પણ, અને હાઈ ગેસની ફ્લેમ પર તમે હલાવશો, મિક્સ કરશો તો પાણી બધું એનું શોષી લેશે. તો આવી રીતે તમે એકવાર ટ્રાય કરજો. તો તમારે જ્યારે પણ તમારે દૂધીના મુઠિયા બનાવવા હોય તો તમારે પાણી તમારે કાઢવું ના હોય તો તમે આવી રીતે એકવાર ટ્રાય કરજો. તો હવે આપણે દૂધીના વડા બનાવવાની તૈયારી કરીશું. તો દૂધીનું તો આપણે મિક્સરને સારી રીતે એમાંથી પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. તો અહીંયા વડા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાંથી 1 કપનો ચોથો ભાગ મેં અહીંયા મકાઈનો લોટ લીધો છે. જો તમારે મકાઈનો લોટ ના લેવો હોય તો તમે બાજરાનો લોટ પણ લઈ શકો છો. એને 1/3 ભાગ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. તો એ ત્રણેય લોટને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું અને તેમાં આપણે મસાલા એડ કરીશું. તો મસાલામાં મેં આદુ લસણની પેસ્ટ લીધી છે અને એમાં અજમો નથી નાખ્યો પણ મેં જીરું લીધું છે, તો તમે જોઈ શકો છો. અને એમાં મસાલામાં આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું જે આપણે રેગ્યુલર મસાલા એડ કરીએ છીએ એ નાખવાના છે. અને જો તમારી પાસે કસૂરી મેથી હોય તો તે પણ નાખી શકો છો, મેં નથી નાખી. અને તેમાં આપણે તલ પણ એડ કરવાના છે અને ગરમ મસાલો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. થોડુંક તેલ આપણે એડ કરીશું અને એ મેં તેલ ગરમ લીધું છે, તો ગરમ ઠંડુ તમે ગમે તે લઈ શકો છો. અને તેમાં આપણે સારી રીતે મિક્સ કરીને આપણે જે દૂધી આપણે તૈયાર કરીને રાખીએ છીએ તે આમાં નાખી દઈશું અને આપણે જે ધાણા અને ઝીણા ઝીણા કાપી નાખીએ છીએ કોથમરી એ પણ એમાં એડ કરી દઈશું અને સારી રીતે આપણે આમ મિક્સરને મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે સારી રીતે મિક્સરને તો એ ગરમ તેલ એડ કરીશું એટલે ચમચીથી પહેલાં આપણે મિક્સ કરી નાખીશું. અને અહીંયા હું સ્ટીમ કરવાની છે તો મેં એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે જે ઢોકળાનું સ્ટીમર હોય એમાં મૂકી દઈશું. તો પહેલાં તો આપણે એને ગરમ કરવા મૂકી દઈશું પાણીને. તો અહીંયા આપણું મિક્સર સારી રીતે મિક્સ થઈ જાય પછી ઉપરથી તલ એડ કરીશું. તો તલ નાખશું એટલે વધારે એનો ટેસ્ટ આવે છે અને ખટ્ટો મીઠો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા અથાણાનો મિક્સર લીધું છે. અથાણાનો અહીંયા મેં એનો લચકા જેવો એનો રસ લીધો છે, સોરી એને શું કહેવાય, તેલ એ લીધું છે. તેલ એનો મસાલો બંને મિક્સ કરીને છે અને આ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો અથાણાનો મિક્સર તમે એડ કરશો એટલે ખટ્ટો મીઠો સરસ એવો ટેસ્ટ આવશે. ન કરવા માંગતા હો તો તમે આમચૂર પાવડર અથવા તો લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો. તો અહીંયા થોડું થોડું પાણી આપણે રેડતા જઈશું. તો અહીંયા પાણી તમારે જો રેડવું હોય તો તમે એડ કરી શકો છો
અથવા તો કડક તમે જેમ આપણે ભજીયા રાખીએ છીએ એવી રીતે પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા થોડાક એકદમ પોચા અને ઢીલા થાય એવી રીતે મેં બનાવ્યા છે. અને ઉપરથી આપણે બેકિંગ સોડા એડ કરીશું, જેથી એકદમ પોચા તમારા આ વડા બનીને તૈયાર થઈ જશે. તો આપણે જેમ મુઠિયા બનાવીએ છીએ એવી રીતે, પણ મુઠિયામાં જેમ દૂધીના પ્રમાણમાં બહુ વધારે પડતું પાણી હોય છે, તો સારી રીતે લોટ નથી બાંધતો. મેં ઉપરથી પાણી એડ કર્યું છે. અને જે મેં તમને અગાઉ જે પ્રોસેસ દેખાડી છે, તો તમારે જ્યારે મુઠિયા બનાવવો હોય તો પાણીમાં દૂધીમાંથી બહુ નીકળે છે, તો તમે એવી રીતે તમે કરી શકો છો, જેથી પાણીનું પ્રમાણ ઓછું રહેશે. તો મેં તમને દેખાડવા માટે એવી રીતે દૂધીને એના મિક્સરને કર્યું છે. તો અહીંયા વાટકીમાં તેલથી મેં ગ્રીસ કરી નાખીને આ મિક્સર એમાં એડ કરી દઈશું. અને અહીંયા બધી વાટકી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા ઉપરથી તલ આપણે ગાર્નિશ કરીશું, તો જેથી એને ખાવામાં સરસ એવો ટેસ્ટ આવશે. તો અહીંયા સ્ટીમરમાં મેં અહીંયા ઇડલીનું જે આવે છે એ સ્ટીમર મૂકી દીધું છે, એની ડીશ મૂકી દીધી છે. અને ઉપરથી આપણે વાટકી એક પછી એક ગોઠવતા રહીશું. તો અહીંયા 10થી 15 મિનિટ સુધી તમારે એને બેક કરવાનું છે, એને સ્ટીમ કરવાનું છે. 10થી 15 અથવા તો અડધી કલાક પણ થઈ જશે, તમારે સારી રીતે એને બેક કરવાનું છે. અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકીને હું 30 મિનિટ માટે એને સ્ટીમરમાં મૂકી દઉં છું. તો હવે આપણે અહીંયા એની ચટણી બનાવશું, જે એકદમ સરસ એવો ટેસ્ટ આવે. તો તેના માટે મેં અહીંયા અડધું ટમાટું લીધું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ટમાટાને આવી રીતે મિક્સર ગ્રાઇન્ડમાં કટિંગ કરીને ઉપરથી કોથમરી આપણે તેમાં એડ કરીશું. તમારે જેટલા જોઈતા મસાલા જેટલા નાખવા એટલા તમે એડ કરી શકો છો. આદુ લસણની પેસ્ટ નાખી છે. તો તેમાં પછી આપણે શિંગદાણા નાખીશું અને મસાલા એડ કરીશું, જેમ કે લાલ મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. જે નાખવું ઓપ્શન છે, નાખવું હોય તો તમે નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. તો તમે અહીંયા આખા ધાણા જીરું એ પણ એડ કરી શકો છો. મેં એટલું બધું નથી કરી નાખ્યું. અને થોડાક તલ એડ કરીશું અને શિંગદાણા પણ નાખીશું. અને કોપરું નાખવું તો તમે તે પણ નાખી શકો છો. તો આવી રીતે તમારે બધા મસાલા તમારે નાખવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તો અમે શિંગદાણા પણ નાખ્યા છે. અને સારી રીતે આપણે મિક્સીને ગ્રાઇન્ડ કરી નાખીશું. તો આપણો મસાલો રેડી છે. જે તમારે અહીંયા જે ઇડલીના જે આપણે બનાવ્યા છે વડા દૂધીના, એમાં તમે આ ચટપટો મસાલો ખાજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને ઉપરથી આપણે થોડોક વઘાર કરી નાખીશું. વઘાર કરવામાં ખાલી મેં તેલ જ ગરમ કર્યું છે. જો તમારે ઉપરથી રાઈ જીરું નાખવા હોય તો તે પણ નાખી શકો છો. તો અહીંયા થોડુંક તેલ ગરમ થઈ જાય વઘાર્યામાં, એટલે તેમાં આપણે ઉપરથી એડ કરી દઈશું, જે આપણો વઘાર સરસ એવો ગરમા ગરમ સરસ એનો ટેસ્ટ આવશે તેલનો આ મિક્સરમાં. તો અહીંયા ગરમા ગરમ તેલ આપણે એડ કરીશું, જેથી આપણો મસાલો કાચો નહીં લાગે. અને તમારે જો રાઈ જીરું નાખવું હોય તો તલ નાખો હોય તો પણ નાખી શકો છો. તો મેં આવી રીતે જ મસાલામાં ગરમ ગરમ તેલ નાખ્યું, જેથી એનો કાચુંપણું જે હોય એ વહી જશે અને એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. તો અહીંયા આપણો મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો, તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે દૂધીના વડા છે, ઇડલી વડા, તે પણ બની ગયા છે. તો આપણે અહીંયા પ્લેન ચપ્પુ આવે, છરી આવે, એનાથી આપણે કાઢી નાખીશું. વાટકીને ચારે તરફથી આપણે ચપ્પુને સરસ રીતે હલાવીશું, એટલે આપણી એકદમ સરસ રીતે આ વડા તૈયાર થઈ જશે. પણ મેં આ ગરમા ગરમ કર્યું છે, એટલે થોડીક મેં છરીથી કર્યું છે, નહીં તો તમે વાટકીને જેવી રીતે ઊંધી કરશો તરત જ આ વડા નીકળી જશે. તો અહીંયા આપણા ઇડલી વડા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો તમે એકવાર આ ટ્રાય કરજો, કેમ કે આપણે જ્યારે હોય ત્યારે દૂધીના મુઠિયા જ બનાવીએ છીએ. તો તમે પણ બનાવતા હશો દૂધીના મુઠિયા, પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો. હવે આને પણ આપણે વઘારીશું. તો ચાલો વઘારવાની તૈયારી કરીશું. તો જે કઢાઈમાં આપણે સ્ટીમ કરે છે એ જ કઢાઈમાં આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો પાણી આપણે પહેલાં કાઢી નાખીશું અને તેલ એડ કરી 1 ચમચી જેટલું તેલ એડ કરીને આપણે ચારે તરફ કઢાઈમાં ફેલાઈ દઈશું. અને ઉપરથી આપણે રાઈ નાખીશું. તો તમે જોઈ શકો છો, રાઈ નાખો, જીરું નાખો, જે પણ તમારે આમાં નાખવું હોય, મીઠો લીમડો નાખી શકો છો. જેમ આપણે ચોખાના આપણે ઈદડા વઘારી છે એવી રીતે આપણે વઘારી નાખીશું. અહીંયા મેં રાઈ અને તલ જ એડ કર્યા છે. તો તમારે મીઠો લીમડો નાખવો હોય તે પણ નાખી શકો છો. તમે અહીંયા એક પછી આપણા જેટલા વડા છે એવી રીતે ફેલાઈ દઈશું, જેથી એમાં તલ અને રાઈ ચીપકી જશે. તો તમે જોઈ શકો છો. તો તમને આ
વડા કાચા નહીં લાગે. જેમ આપણે મુઠિયા વઘારી છે એવી રીતે દૂધીના મુઠિયા વઘારી છે એવી રીતે તમારે આ દૂધીના ઇડલી વડા વઘારવાના છે. અને ફરીથી આપણે એને ફેરવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ વડા તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ નાખી આપી શકો છો. તો તમારે જેવી રીતે આ ગોળ છે તો તમારે એને કટ કરીને પણ વચ્ચેથી એને કાપા કરી નાખવાના ચારે બાજુથી, એટલે નાના નાના થઈ જશે અને લંચ બોક્સમાં પણ આવી જશે. અને આ ચટણી પણ એમાં આપી દેવાની, જેથી એકદમ સરસ એવા ટેસ્ટ આવે છે. તો બાળકોને પણ વર્ષભરથી ખાશે. અને ઉપરથી આપણે ગાર્નિશ કરીશું કોથમરીનું. તો આપણા આ ઇડલી વડા તૈયાર છે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો આપણા આ ઇડલી વડા તૈયાર થઈ ગયા છે. તો એકવાર બનાવીને જરૂરથી જોજો. અને સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ આવજો. બાય બાય.